નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ, વ્યક્તિગત વેચાણ અને વેચાણ કળા 1. સેલ્સમેનના પ્રકાર, જેમાં આપણે કાલે જોયું હતું કે સેલ્સમેનના વિવિધ પ્રકારો છે. વેપારી સેલ્સમેન છે, વસ્તુના આધારનો સેલ્સમેન છે, વેચાણ અને સ્થળ અનુસારના સેલ્સમેન છે અને અન્ય પ્રકારના સેલ્સમેન છે. તો હવે એમાં સૌપ્રથમ જે છે કે જે વેપારી માટેના સેલ્સમેનનું જે કામ કરે છે એના આધારે પણ પાછા 3 પ્રકાર પડે છે. તો એનામાં સૌપ્રથમ તો છે ઉત્પાદન સેલ્સમેન, એટલે કે જે ઉત્પાદન કરે છે એ. ત્યારબાદ છે જથ્થાબંધ સેલ્સમેન અને ત્રીજું છે નિકાસકાર સેલ્સમેન, એટલે કે જે નિકાસ કરે છે. બરાબર. તો આ જે 3 પ્રકારના સેલ્સમેન છે તેમાં ઉત્પાદનના સેલ્સમેન, એટલે કે જેનું કામ માત્ર ઉત્પાદનનું જ હોય છે. પ્રણાલીગત સેલ્સમેન, એટલે કે એ એક સમાન વસ્તુ છે એનો લાંબા ગાળા સુધી ઉપયોગ કરતા હોય. ને પછી સલાહકાર સેલ્સમેન, એટલે કે સલાહ આપતા હોય. તો પ્રણેતા એટલે કે પાયોનિયર, પ્રણાલીગત એટલે કે જે એક સરખું કામનું વેચાણ કરતા હોય એ, અને સલાહકાર એટલે કે એ સલાહ આપવાનું કામ કરતા હોય. અને ઉત્પાદન સેલ્સમેન પછી બીજા નંબરનો પ્રકાર છે એ છે જથ્થાબંધ સેલ્સમેન અને નિકાસકાર સેલ્સમેન. ઉત્પાદન સેલ્સમેનની વાત કરીએ તો ઉત્પાદકો છે એ શું કરે છે, ઉત્પાદનનું કામ કરતા હોય. તો હવે ઉત્પાદનના આધારે જે માલનું વેચાણ કરતા હોય એવા સેલ્સમેનના મુખ્યત્વે 3 પ્રકાર છે. પ્રણેતા સેલ્સમેન, બીજા છે ડીલર સર્વિસિંગ અથવા તો પ્રણાલીગત સેલ્સમેન, અને ત્રીજા છે મર્કેન્ડાઇઝિંગ અથવા તો સલાહકાર સેલ્સમેન. તો જે પ્રણેતા સેલ્સમેન છે, પાયોનિયર, એના નામમાં જ ખ્યાલ આવે છે કે એ પ્રણેતા છે. એટલે કે જ્યારે પણ એકમમાં બજારમાં કોઈ નવી વસ્તુનું ઉત્પાદન થયું હશે ત્યારે એ નવી વસ્તુનું બજાર શોધવાનું અને બજારમાં એ વસ્તુ વહેંચવાનું, અને જે નવી જ વસ્તુ જ્યારે પહેલી વખત એ બનાવટ બજારમાં આવતી હોય ત્યારે એનું સફળતાપૂર્વક વેચાણ કરવાની જે કામ કરતા હોય એ પ્રણેતા સેલ્સમેન હશે. આ પ્રકારના સેલ્સમેન છે એ છૂટક અને જથ્થાબંધ વેપારીને નવો જે માલ બજારમાં આવતો હોય એ નવા બજારમાં આવતો માલ છે એ વેચતા હોય છે, અને એ માલ છે એ ગ્રાહકોમાં પોપ્યુલર કરવા માટેનું કામ કરતા હોય. અને જે જથ્થાબંધ અને છૂટક વેપારીઓ પાસે જઈ અને એ માલ છે તો એ માલ અંગે, એ પ્રોડક્ટ વિશે, એ પદાર્થ વિશે બધી જ માહિતી આપશે, અને એના જે ફીચર્સ હશે, એની લાક્ષણિકતાઓ હશે, એ બધી વસ્તુ એમને સમજાવશે, અને લોકોને કઈ રીતે આકર્ષીને વસ્તુ વેચી શકાય એના વિશેનું પણ જ્ઞાન આપશે. તો એનું કામ હોય છે કે જથ્થાબંધ અને છૂટક વેપારીઓને આ વસ્તુ આપી અને લોકો સુધી આ વસ્તુને લોકપ્રિય બનાવવી, પોપ્યુલર બનાવવી. તો એના માટે એને તર્ક અને બુદ્ધિ એ બંને બાબતનો ઉપયોગ કરી અને પોતે બને એટલા વધુ પ્રયત્ન દ્વારા પોતાનું કામ કરવું પડે. હવે જે સેલ્સમેન છૂટક અને જથ્થાબંધ વેપારીને નવી બનાવટ માલની વિશિષ્ટતાઓની ખાતરી કરાવે છે, તો એ જે નવો માલ છે એ ગ્રાહકોને ગમી જ જશે અને ગ્રાહક એ ખરીદશે, અને એના કારણે આ જે વેપારી છે એને નફો મળશે અને એનું વેચાણ પણ વધારશે. એ બાબત એના મનમાં એને સમજાવવી જરૂરી બનતી હોય છે. એટલે કે આ પ્રકારના જે માલ છે એના વેચાણ માટે થઈ અને પ્રયત્ન કરતા રહેતા હોય છે. તો પ્રણેતા સેલ્સમેન છે એને નવા માલ વિશેની સંપૂર્ણ પ્રકારની માહિતી હોવી આવશ્યક છે. તો જ એ જથ્થાબંધ અને છૂટક વેપારીઓ હોય એને આ પ્રકારના માલની માહિતી છે એ આપી શકશે. તો આના માટે એનામાં આત્મવિશ્વાસ, દીર્ઘદ્રષ્ટિ, કલ્પના શક્તિ, પછી દલીલ કરી શકતો હોવો જોઈએ, તરત જવાબ આપી શકતો હોવો જોઈએ, ઝડપી નિર્ણય શક્તિ હોવી જોઈએ, ધીરજ અને ધગશ હોવા જોઈએ. તો આ બધું જો એની પાસે હશે તો જ એ પ્રણેતા સેલ્સમેન તરીકે કામ કરી શકશે. હવે બીજી વાત છે પ્રણાલીગત સેલ્સમેન. તો એ ડીલર સર્વિસિંગ સેલ્સમેન. તો આ પ્રકારના જે સેલ્સમેન છે એ કેવા હોય કે એ લાંબા સમયગાળાથી જે વસ્તુ બજારમાં ચાલી રહી છે એ વસ્તુનું માલ વેચતા હશે.
એટલે કે એના માલનું બજાર છે એ વ્યવસ્થિત પણ હશે અને સ્થિર પણ હશે, કારણ કે લાંબા સમયગાળાથી એ વસ્તુ બજારમાં ઉપલબ્ધ હશે અને ઓલરેડી ગ્રાહકો છે એ માલ ખરીદતા હશે અને ગ્રાહકોમાં એ વસ્તુ પોપ્યુલર જ હશે. તો એને જાહેરાત કે પૂર્વ ભૂમિકા બાંધવાની જરૂર નથી હોતી, કારણ કે ઓલરેડી આ પ્રક્રિયા થઈ ગઈ છે, એડવર્ટાઇઝમેન્ટ થઈ ગઈ છે. આ બધા લોકો એ વસ્તુ, પદાર્થ કે સેવા છે એના ફીચર્સ છે, એની જે લાક્ષણિકતાઓ છે એનાથી એ લોકોને એ બાબતની જાણ છે જ, અને માત્ર ને માત્ર એનું વેચાણ કરવાનું કામ છે. તો જે માલ નું અસ્તિત્વ તો હોય જ છે, પરંતુ એમાં રસ જગાડી રાખવાનું કામ એને કરવાનું હોય છે. એટલે કે દિન પ્રતિદિન એ વસ્તુનું વેચાણ જેમ છે એમ ટકી રહે અને ગ્રાહકોનો રસ એમાં ટકી રહે, એ કામ કરવાનું કામ પ્રણાલીગત સેલ્સમેનનું હોય છે. એટલે કે આ જે લોકપ્રિય હોય એ લાંબા સમયગાળા સુધી લોકપ્રિય રહે, અને એના માટે એને વેચાણ અંગેના વેચાણ મુદ્દાઓ માટે સલાહ અને માર્ગદર્શન આપતા રહે છે. અને આવા પ્રકારના સેલ્સમેન હોય તો એમાં ઉત્સાહ, એકાગ્રપણું, મિત્રાચારી આવા પ્રકારના ગુણ હોવા જોઈએ, કારણ કે આ સેલ્સમેનને જે મહેનતાણું છે એ પણ આકર્ષક રકમમાં મળતી હોય છે. એટલે એ સેલ્સમેન છે એ વધુ સારી રીતે કામ કરે અને પ્રણાલીગત રીતે જે વસ્તુઓ વેચાતી હોય એનું વેચાણ કરવાનું કામ પ્રણાલીગત સેલ્સમેનનું છે. ત્યારબાદ છે સલાહકાર સેલ્સમેન. તો આ જે સલાહકાર સેલ્સમેન છે એનું મુખ્ય કાર્ય છે એ ઓર્ડર નોંધવાનું નથી, પણ માલના વેચાણ અંગેની જરૂરી માહિતી એકત્ર કરવાનું છે, અને જો કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનો ઉકેલ લેવાનું. એટલે ઓર્ડર તો નોંધે જ છે, સાથે સાથે માલનું વેચાણ કરતી વખતે જે પણ એના જે ઉત્પાદકો છે, તો એ ઉત્પાદકોને જે જરૂરી માહિતી હોય એ માહિતી લેવાનું કામ પણ કરે છે. જેમ કે લોકો કઈ વસ્તુ પસંદ કરે છે, કઈ વસ્તુ પસંદ નથી કરતા, કયા એરિયામાં એ વસ્તુ વધુ પસંદ છે, કયા કલરની વસ્તુ લોકોને વધુ પસંદ આવે છે, કયા ફ્લેવરની વસ્તુ લોકોને વધુ પસંદ આવે છે. તો આવી બધી વસ્તુનું જે માહિતી ભેગી કરવાની હોય, કારણ કે એ ઉત્પાદકોને એ માહિતી જરૂરી હશે, તો એ સેલ્સમેનનું કામ શું હશે? લોકો પાસેથી, આવા છૂટક જથ્થાબંધ વેપારીઓ પાસેથી આ પ્રકારની માહિતી એકત્રિત કરશે અને ઉત્પાદક સુધી એ માહિતી પહોંચાડશે. લોકોને કોઈ ફરિયાદ હોય, પ્રશ્ન હોય, અથવા તો કોઈ નવી વસ્તુની માંગ બજારમાં ઉઠેલી હોય, તો આ બધી માહિતી પણ ઉત્પાદક સુધી આવા પ્રકારના સેલ્સમેન જ પહોંચાડતા હોય છે. તો આ બધા પ્રશ્નોનો ઉકેલ કરવાનો અને માહિતી એકત્ર કરી ને ઉત્પાદકો સુધી માહિતી પહોંચાડવાની, અને પોતે જે માલ વેચે છે એના અંગે માર્ગદર્શન આપવાનું, આકર્ષક રીતે એને સમજાવવી, એની જાહેરાત કરવી અને શાખ નીતિ અંગે માર્ગદર્શન આપવું. તો ઓર્ડર નોંધવાની સાથે સાથે એ આ પ્રકારનું કામ પણ કરે છે. તો આ પ્રકારના સેલ્સમેને પોતે જે માહિતી ભેગી કરેલી હશે એ માહિતી ઉપરથી ઉત્પાદકને પોતાના માલમાં કયો ફેરફાર કરવો, કેવી વસ્તુનું ઉત્પાદન વધારે કરવું, કયા પ્રકારની માલમાં ગુણવત્તામાં સુધારો કરવાની જરૂર છે, લોકોને કઈ વસ્તુ વધુ પસંદ આવે છે, અથવા તો જો બજારમાં કોઈ નવી માંગ ઉઠેલી છે તો એના આધારે પોતે કયા પ્રકારનું ઉત્પાદન કરે કે જે લોકોને પસંદ આવે. તો આવી બધી બાબતો એનો ખ્યાલ એની પાસેથી આવશે, અને જેના કારણે એ વધુ ગ્રાહકોને પસંદ આવે એવી વસ્તુ બનાવી શકે. તો જે ઉત્પાદક સંસ્થાને ખ્યાતનામ બનાવવામાં આ બધી માહિતી ઉપયોગમાં આવે છે, કે જે માહિતી આ પ્રકારના સલાહકાર સેલ્સમેન છે એ લઈ આવે છે. તો આ માહિતી છે એ આ પ્રકારના સેલ્સમેન દ્વારા જ મળતી હોય છે. એટલે અત્યારના સમયગાળામાં મોટી મોટી પેઢીઓ છે, એકમો છે, એને આ પ્રકારના સેલ્સમેન છે એની વધુ જરૂરિયાત હોય છે. એટલે આ પ્રકારના સેલ્સમેનની તકો છે એ બજારમાં વિશાળ હોય છે. મોટા પ્રમાણમાં આ પ્રકારના સેલ્સમેન કંપનીઓને જોઈતા હોય છે. તો આ બાબત થઈ પહેલી, ઉત્પાદનના આધારે. તો પ્રણેતા, પ્રણાલીગત અને સલાહકાર. હવે છે જથ્થાબંધ વેપારીના જે સેલ્સમેન છે એ. તો જથ્થાબંધ વેપારીના જે સેલ્સમેન છે એ વેપારીઓ વહેંચણીની સાંકળમાં ઉત્પાદન અને છૂટક વેપારી વચ્ચે મહત્વનું સ્થાન ધરાવે છે. એટલે કે ઉત્પાદક પછી અને જે
રિટેલર્સ છે, છૂટક બજારમાં કામ કરતા વેપારીઓ છે, એની વચ્ચેનું સ્થાન ધરાવે છે. તો ઉત્પાદકનો કોન્ટેક્ટ રિટેલર સુધી કરાવી આપે છે. તો જથ્થાબંધ વેપારી છે મોટા પ્રમાણમાં વસ્તુ ખરીદી લે છે ને પછી છૂટક વેપારીઓને એ વસ્તુ પહોંચાડવાનું કામ કરે છે. તો એ પહોંચાડવા માટે જે વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવતી હોય એને જથ્થાબંધ સેલ્સમેન કહી શકાય. તો જથ્થાબંધ વેપારીઓના સેલ્સમેન હોય એને નિયત સમયે છૂટક વેપારીઓ પાસે આ વસ્તુ લઈને જવાનું અને છૂટક વેપારીઓને એ વસ્તુ કેવી રીતે વહેંચવી એની જાણકારી આપવી અને એમની સાથે મુલાકાત લેવી, એના ઓર્ડર નોંધવા અને જરૂરિયાત મુજબ એને માલ પહોંચાડવો અને કઈ રીતે અને માલ પહોંચાડવો વધુ અનુકૂળ રહેશે, કયા પ્રકારનો માલ ગ્રાહકોને વધુ વહેંચાણ થઈ શકે એવું છે. તો આ બધી માહિતીના આધારે એને માલ પહોંચાડવો જોઈએ અને જે છૂટક વેપારીઓને જરૂરી જે પણ કોઈ માહિતી છે અથવા તો સેવા છે એ સમયસર પૂરી પડે છે કે નથી પડતું એ જોવાનું કામ આ પ્રકારના સેલ્સમેનનું હોય છે. એટલે કે જે સેલ્સમેન છે એ પોતાને જે માલનું વેચાણ કરવાનું હોય તે અંગે એને સંપૂર્ણ માહિતગાર રહેવું જોઈએ. તો આ પ્રકારે સેલ્સમેન જે જથ્થાબંધ વેપારીનું વેચાણ વધારી અને બજારમાં એ જથ્થાબંધ વેપારીની શાખમાં વધારો થાય છે અને સાથે સાથે આ પ્રકારના સેલ્સમેનને કામનું દબાણ પણ ઓછું થતું હોય છે. ટૂંકમાં જથ્થાબંધ વેપારીઓના જે એની પાસે જે માલ રહેલો હોય તો એ માલને છૂટક વેપારીઓ સુધી પહોંચાડવાનું કામ છે એ આ પ્રકારના જથ્થાબંધ વેપારીના સેલ્સમેન કરતા હોય છે. ત્યારબાદ છે નિકાસકારના સેલ્સમેન. તો નિકાસ એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુનું વેચાણ કરવું. હવે નિકાસ એટલે કે આપણા દેશમાં જે વસ્તુ બનતી હોય એ વસ્તુનું વેચાણ અન્ય દેશમાં કરવું. તો આ નિકાસ અંગેના જે સેલ્સમેન હોય એ વિશ્વવ્યાપી જે પેઢીઓ હોય કે એક કરતાં વધુ દેશમાં એની પેઢી હોય, કંપની હોય, જેને આપણે સામાન્ય રીતે મલ્ટીનેશનલ કંપનીઝ કહીએ છીએ. તો આ પ્રકારની પેઢીઓમાં એના બજારોમાં કેવી રીતે માલનું વેચાણ કરવું, તો એના માટે આ પ્રકારના સેલ્સમેનને પોતાને વિશિષ્ટ જ્ઞાન હોવું જોશે. એના જુદી જુદી ભાષાઓ ઉપર પ્રભાવ હોવો જોઈએ અને એ ઉપરાંત એને જે પ્રકારના અન્ય કંપનીઓના જે માલિકો છે એની સાથે વાતચીત કરવાની કળા છે, ઢબ છે એ એને આવડતી હોવી જોઈએ. એના માટે એને વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ અને એ સેલ્સમેન છે એની પણ આગવી પ્રતિભા હોવી જોઈએ, કારણ કે એ મલ્ટીનેશનલ કંપનીના સેલ્સમેન છે તો એના માટેની ટ્રેનિંગ અલગથી એને વિશિષ્ટ જ્ઞાન આપવામાં આવતું હોય અને જે અલગ અલગ મોટા મોટા સંચાલકો સાથે એને મીટિંગ કરીને પોતાની વસ્તુની એને જાણકારી આપવાની હોતી હોય, એટલે એનો જે વ્યવહાર હોય એ ખૂબ જ કુશળ હોવો જોઈએ. તો આ પ્રકારના જે સેલ્સમેનો છે એની ઘણી બધી લાયકાતો પણ હોવી જોઈએ, જેમ કે એને વિદેશી ભાષામાં અસરકારક રીતે વસ્તુની રજૂ કરવાની હોય, વસ્તુના ગુણધર્મ છે એ દર્શાવવાના હોય, એની લાક્ષણિકતા છે, ફીચર્સ છે, વિશિષ્ટતા છે એ દર્શાવવાની આવડત એનામાં હોવી જોઈએ. પછી નિકાસની જે વિધિ હશે તો એ સંપૂર્ણ વિધિની એની જાણકારી હોવી જોઈએ કે નિકાસ છે એ બાય પ્લેન થાય છે કે બાય સી એટલે કે દરિયામાં વહાણના માર્ગે થાય છે, તો બાય એર એટલે કે પ્લેન દ્વારા થાય છે, કેવી રીતે થાય છે એની પણ એને જાણકારી હોવી જોઈએ. પોતાના કન્ટ્રીના સરકારની કરવેરાની જે નીતિ નિયમો હોય એના વિશે પણ એને જાણકારી હોવી જોઈએ અને એ પોતે જે દેશમાં જે કંપની સાથે વાતચીત કરવા જતો હોય એ દેશના સરકારની કંપનીની કરવેરાની કેવા પ્રકારની નીતિ નિયમો છે એના વિશે એને જાણકારી હોવી જોઈએ. તો આ બધી જાણકારી ઉપરાંત એને અલગ અલગ વિદેશી બજારો અને અત્યારના જે કરંટ પ્રવાહો છે તો એની અંગેનું પણ એને જ્ઞાન હોવું જોઈએ. તો આ જે અલગ અલગ દેશમાં જઈ અને અલગ અલગ વ્યક્તિઓના દ્રષ્ટિબિંદુથી પણ એને વિચારવું પડતું હોય તો એ બધી જ્ઞાન જાણકારી એને હોવી જોઈએ, તાલીમ હોવી જોઈએ, કારણ કે અલગ અલગ કંપનીની કન્ટ્રીઝના જે વ્યક્તિઓ છે એ તો જુદા હોતા જ હશે, એની વિચારસરણી પણ જુદી હશે, એમનું કલ્ચર પણ જુદું હશે. તો એ અલગ અલગ વ્યક્તિઓ સાથે કેવી રીતે વાત કરવી એનું જ્ઞાન એને હોવું આવશ્યક છે. તો આ સેલ્સમેન જે નિકાસકાર સેલ્સમેન હોય એને વિદેશી વેપારીઓ વચ્ચે ખૂબ મહત્વની
ભૂમિકા ભજવવાની હોય છે, એટલે એ ત્યાંની જાહેરાત વ્યવસ્થા પણ સંભાળતા હોય. તો એ યોગ્ય માધ્યમો દ્વારા, યોગ્ય વસ્તુ દ્વારા પોતાની વસ્તુના ગુણધર્મ બતાવી શકતા હોવા જોઈએ, એના ફીચરનું વર્ણન કરી શકતા હોવા જોઈએ, અને એ સામેવાળી કંપનીને પોતાની વસ્તુ કેવી રીતે ઉપયોગી થશે અને બીજા કરતાં કેટલી વધુ ઉપયોગી થશે એ બધી બાબત એને સમજાવતા આવડતી હોવી જોઈએ. તો આવા બધા જે સેલ્સમેનો છે એને પગાર તરીકે પણ સારી એવી રકમ મળતી હોય, પરંતુ એનું કામ છે ઘણું બધું કઠિન અને જવાબદારીવાળું હોય છે. તો આ પ્રકારના જે સેલ્સમેન છે એનો આપણા દેશમાં નિકાસકાર સેલ્સમેનનો વિકાસ હજી ઓછા પ્રમાણમાં થયો છે, પરંતુ વિકાસમાં છે. પરંતુ આ અલગ અલગ મોટી મોટી કંપનીઓ છે એ આ પ્રકારના સેલ્સમેન હવે રાખતા થયા છે. તો વિદેશ વેપારમાં રોકાયેલી પેઢીઓને આવા સેલ્સમેન નીમવાનું કામ કરતા હોય છે, જેના માટે ખૂબ બધી લાયકાતોવાળા સેલ્સમેન એમને જોઈતા હોય છે. તો એની લાયકાતો ની પણ યાદી ઘણી મોટી હોય છે, અને ખૂબ જ કુશળ અને વ્યવસ્થિત કુનેહ, બુદ્ધિ, પ્રતિભા, આવડત, ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવતા વ્યક્તિઓ આવું કામ કરી શકતા હોય. તો એના માટે નિકાસકાર સેલ્સમેન છે એની માંગ ધીમે ધીમે વધતી જાય છે. તો હવે પછી જે આપણે છે એ વસ્તુના પ્રમાણે કેવા પ્રકારના સેલ્સમેન હોય એના વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.